ચાલો તો જો આપણે હેલો આલ્કેનની બનાવટની અંદર આલ્કોહોલમાંથી જેટલી બનાવટો હતી એ પૂરી કરી, બરાબર। તો જો એની અંદર મેં એક તમને છેલ્લે લખાવેલું HOI હોય એટલે કે HOX, એટલે એમાં લખ્યું હતું આપણે હાઇડ્રોજન ઓક્સી હેલાઇડ, બરાબર। એને એસિડ છે એટલે એને લખવું હોય તો આવી રીતે પણ લખાય, એટલે તમારે HOX હોય તો આને આપણે લખશું હાઇપો હેલિક એસિડ, એટલે તમે જ્યાં હાઇડ્રોજન ઓક્સી હેલાઇડ લખ્યું છે ત્યાં નીચે લખી નાખશું શું આપણે હાઇપોહેલિક એસિડ, બરાબર। ત્યાં બાજુમાં નીચે લખી નાખજો હાઇપોહેલિક એસિડ। હવે જો સોરી હેલિક લખ્યું છે હેલસ, સોરી હો, અહીંયા હાઇપોહેલસ એસિડ, ખાલી હાઇપોહેલસ એસિડ। જો ક્લોરીન હોય તો હાઇપોક્લોરસ એસિડ, આયોડીન હોય તો હાઇપોઆયોડસ એસિડ, બરાબર। એવી રીતે એને લખાય છે। ચાલો હવે જો એની પછીની મહત્ત્વની બાબત એટલે કે હજી આપણે હેલો આલ્કેન જ બનાવવાના છે, પણ હવે આલ્કોહોલની જગ્યાએ શું આવશે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી। એટલે ધ્યાન રાખજો કે આવા 3 પ્રકારના જે છે એ પ્રક્રિયા આપણે આની અંદર ભણવાની છે। એમાંથી આપણે જોઈએ પહેલું કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી જે છે એ હેલો આલ્કેનની બનાવટ। તો હાઇડ્રોકાર્બન એટલે શું તમને બધાને ખબર છે, શું હાઇડ્રોજન અને કાર્બન હોય એ। ધોરણ 11માં આપણે એવા 3 પ્રકારના ભણ્યા હતા હાઇડ્રોકાર્બન, કયા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। તો એમાંથી સૌથી પહેલાં આપણે હાઇડ્રોકાર્બન છે એ લેશું કે આલ્કેનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, એટલે આપણે હેલો આલ્કેન સંયોજન બનાવવું છે તો એ આલ્કેન સંયોજન હોય એ આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા છે, બરાબર છે, એના દ્વારા જે છે આપણે હાઇડ્રોજિનેશન છે એ સમજવાનું છે, એટલે હેલો આલ્કેન બનાવવાનું છે। તો 3 પ્રક્રિયા છે અને આ 3 પ્રક્રિયામાં હેલોજિનેશન શબ્દ બધામાં કોમન આવે છે। તો એક્ઝામની અંદર કન્ફ્યુઝન થાય કે આમાંથી કયું હેલોજિનેશન પૂછેલું છે, એ ધ્યાન રાખજો। અને 3 છે એની ક્રિયાવિધિ અલગ અલગ છે કે આ આલ્કેન છે તો એની અંદર હેલોજિનેશન ખરું, પણ કેવું મુક્ત મૂલક હેલોજિનેશન। તો તમને એ કાંઈ લખીને નહીં આપેલું હોય કે આ મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા કરો, એ તો તમને એરા ઉપર જે પ્રક્રિયક આપેલા છે એ પ્રક્રિયકને ઓળખી અને તમારે એ પ્રકારે આગળ વધવાનું રહેશે, બરાબર। ચાલો તો બીજા નંબરનું છે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા છે, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, બરાબર। તો એના દ્વારા પણ હેલોજિનેશનની પ્રક્રિયા થાય। તો એ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 13ની અંદર, માર્કોનિકોનો નિયમ ભણી ગયા ને, તો એ જ વસ્તુ અહીંયા આપણે ફરીથી ભણવાની છે અને એ જ વસ્તુ દ્વારા ત્યાંય તમને યાદ હોય તો આપણે હેલોજનયુક્ત સંયોજનો બનાવેલા હતા ને, પ્રાથમિક અને દ્વિતીયક હેલો આલ્કેન મળતા, ત્યાં પણ 1 ક્લોરો હતા અને એક 2 ક્લોરોવાળા નિપજ આપણને મળતી, બરાબર। તો એ જ વસ્તુ અહીંયા ને અહીંયા છે। પણ હાલ અત્યારે આ મુક્ત મૂલક હેલોજિનેશન છે તો ખાસ ધ્યાન રાખજો કે ક્લોરિનેશનની 2 પ્રકારની પ્રક્રિયા આવશે। એક બેન્ઝીન રિંગની અંદર થતી પ્રક્રિયા, એટલે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, અને એક આલ્કેન સંયોજન છે એટલે આલ્કેન શ્રેણી છે, શૃંખલા છે, એમાં થતી પ્રક્રિયા। તો એ ફક્ત બંનેને કહેવાય ક્લોરિનેશનની, ફક્ત ઉપર રહેલા ઉદ્દીપકના આધારે આખી પ્રક્રિયા બદલાય છે। દાખલા તરીકે તમને ટોલ્યુઇન આપેલું છે, ટોલ્યુઇન એટલે હવે બધાને ખબર ને, બેન્ઝીન રિંગ ઉપર શું CH3, બરાબર। તો 2 કન્ડિશનો થાય કે ટોલ્યુઇન આપેલું છે અને જો તમને એની પ્રક્રિયા છે એ UV પ્રકાશની હાજરીમાં, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો એ બેન્ઝીન રિંગ ઉપર રહેલો CH3 સમૂહ છે ને એમાં છે એ ક્લોરિનેશનની પ્રક્રિયા થાય, એટલે બને CH2Cl, એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને।
પણ એને એ જ વસ્તુ આપેલી છે ટોલ્યુઇન, પણ એ પ્રક્રિયા છે એ તમને FeCl3 સાથે ક્લોરિનેશન Cl2 વત્તા ઉદ્દીપક તરીકે કોણ લેશો આપણે? FeCl3. તો એ જ વસ્તુ ક્લોરિનેશનની પ્રક્રિયાથી તમને ઓર્થોક્લોરો અને પેરાક્લોરો ટોલ્યુઇન મળશે. તો જો ખાલી ઉદ્દીપક બદલાણા ને તો પ્રક્રિયકો ભલે એને જ છે, પ્રક્રિયા આખી બદલાઈ ગઈ, નિપજ આખી બદલાઈ ગઈ. એટલે ધ્યાન રાખીશું કે આપણને એરા ઉપર કઈ વસ્તુ આપી છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. હું બોલું એમાં સમજણ પડી? ચાલો, જે અહીંયા શીખીએ છીએ આપણે, જે ઉદાહરણ લખીએ છીએ સાદા અને સિમ્પલ ઉદાહરણો છે, જરૂરી નથી એ જ આવે. એટલે એનું તમને ટ્રેલર આ પ્રક્રિયાઓ પતે પછી તરત આપેલું જ છે, બરાબર. લખાણ સંબંધિત પ્રશ્નો જોશો તો તમને ખબર પડી જશે કે આવા પ્રશ્નો છે એ બોર્ડની અંદર પૂછવામાં આવે છે. મેં કીધું એમ કે પેલું NCERTનું પેપર છે તેમાં પ્રક્રિયા છે એ સ્વાધ્યાયની અને લખાણ સંબંધિતની ઉદાહરણ છે એ પૂછેલા છે. તો એ બધા આવ્યા ક્યાંથી? આ સમજ્યા હોય એના ઉપરથી, બરાબર. એટલે આપણે એ તૈયાર કરી રાખવાના છે, કારણ કે પહેલી NCERTના પેપરમાં પૂછાઈ ગયું હોય તો બીજામાં પૂછાવાની શક્યતા તો હોય જ, બરાબર. ચાલો, તો આના માટે મારે લખાણ લખવું છે તો કેવી રીતે લખાય, એટલે પ્રક્રિયા કઈ રીતે થશે? તો જો આલ્કેનની સૂર્યપ્રકાશ કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં હેલોજન સાથે મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા થઈ મોનોહેલો અથવા પોલીહેલો આલ્કેન નિપજ મળે છે. જો તમારે જે પ્રક્રિયા છે એ કોની સાથે કરવાની છે? તો કે આલ્કેનની હેલોજન સાથે, પણ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ કા પારજાંબલી કિરણોની હાજરીમાં. તો ત્યારે તમે પ્રક્રિયા કરો ત્યારે મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દ્વારા તમને મોનોહેલો આલ્કેન અથવા પોલીહેલો આલ્કેન સંયોજન છે એ મળી શકે છે, બરાબર. જો આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયામાં આલ્કેનમાં રહેલા H પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થતું હોવાથી તેને હેલોજિનેશનની પ્રક્રિયા કહે છે. સમજણ પડી? કારણ કે આની અંદર થશે શું? ખાલી વિસ્થાપનની પ્રક્રિયા, બરાબર. ચાલો, ઉદાહરણ તરીકે જોઈએ કે હું અહીંયા CH4 લઉં છું આલ્કેન, બરાબર. આનું નામ શું છે? મિથેન. આની પ્રક્રિયા હું Br2 સાથે કરું છું. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અથવા UV કિરણોની હાજરીમાં, બરાબર છે. ચાલો, અથવા તમને આવું લખીને આપ્યું H μ, બેમાંથી કોઈ પણ સંજ્ઞા હોઈ શકે છે, બરાબર. ચાલો, તો એની હાજરીમાં તમે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયાથી એક હાઇડ્રોજન, ધ્યાન રાખજો, બરાબર. ચોગડો છે એટલે અહીંયાથી ચોગડો નથી જતો, હું બોલું છું એની ઉપર ધ્યાન આપજો. અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી એક શું? બ્રોમિન, બરાબર. એટલે છૂટું શું પડશે? HBr, બરાબર. ચાલો, વધેલો હાઇડ્રોજન છે, સોરી બ્રોમિન, એ કોની સાથે જોડાશે? આ કાર્બન સાથે, બરાબર. તો એના સાથે જોડાય
એટલે બને શું તો કે એક હાઇડ્રોજન ગયો છે એટલે CH3 વધ્યા, બરાબર. જોડાણો કોણ? બ્રોમિન એટલે વધ્યું Br. ચાલો આને શું કહેવાય? બ્રોમો મિથેન કહેવાય ને. ચાલો તો આવી રીતે જે છે એ આ પ્રક્રિયા થાય છે, પણ આ તો આપણે સાદન સિમ્પલ છે આલ્કેનની અંદર વાત કરેલી, બરાબર. તો હવે આગળ જોઈએ કે જો આલ્કેન તરીકે પ્રોપેન, બ્યુટેન જેવા સંયોજનો હોય તો તેની મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાથી મોનોહેલો આલ્કેનના સમઘટકોનું મિશ્રણ મળે છે. અને આ મિશ્રણને અલગ કરી શકાતું નથી. ચલો આ શું કહેવા માંગે છે એની વાત કરીએ. તો જો તમે આલ્કેન તરીકે પ્રોપેન છે, બ્યુટેન છે, પેન્ટેન છે, હેક્ઝેન છે, હેપ્ટેન છે, સારું લાગે, બરાબર. તો એમાંથી કોઈનો તમે ઉપયોગ કરો ત્યારે તમને આ મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા થાય, એના દ્વારા તમને શું મળે છે? મોનોહેલો આલ્કેન સંયોજન જ મળે, પણ એના સમઘટકો કોને કહેવાય? જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના બંધારણીય સૂત્ર કેવા હોય? જુદા જુદા હોય. પણ જે બેઠા એમાંથી આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર એ જ નહીં ખબર હોય તો માથાકૂટ બીજી રહે ને. ચાલો કેટલાને ખબર છે આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્રમાં શું ફેર? હાથ હરખી રીતે ઓછો કરો, મને ખબર પડવી જોઈએ કે કેટલા પાણીમાં છો તમે બધા. આખા ક્લાસમાંથી એક જ વિલ્લો બોલ. બંધારણીય સૂત્ર, આણ્વીય સૂત્ર છે ને કોઈ પણ સમઘટકો છે, દાખલા તરીકે પેન્ટેન છે તો એના મને જેટલા સમઘટકો મળે ને તો એ સમઘટકોનું જો આણ્વીય સૂત્ર લખવા જો તો સરખું જ મળે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે વાત કરીએ તો ગ્લુકોઝ છે એનું સૂત્ર શું થાય? C6H12O6 એ એનું આણ્વીય સૂત્ર છે. પણ ગ્લુકોઝ છે એના 16 સ્ટ્રક્ચર મળે. કેટલા? 16, બરાબર. હું તમને મેં 11મા ધોરણમાં કીધેલું. આ ગ્લુકોઝ છે એના 16 સ્ટ્રક્ચર મળે. એમાંથી હાલ આપણે હમણે જ આ જ ચેપ્ટરમાં 2 સ્ટ્રક્ચરનું વાત કરશું. એક ડી ગ્લુકોઝ હોય ને એક એલ ગ્લુકોઝ હોય, બરાબર. તો બંનેના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંનેના બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ. કે એકની અંદર હોય છે એ જમણી બાજુ હોય તો બીજામાં ડાબી બાજુ હોય. સમજાણું જે કહેવા માગું છું? તો એ બંધારણ છે એનું જે સંયોજન, જે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે એ જોડાયેલા સ્થાન કેવા હોય? જુદા જુદા. તો એવા સંયોજનોને શું કહેવાય? એના બંધારણીય સૂત્ર કહેવાય, બરાબર. અને તમે સીધા લખો છો C6H5 જે છે એ લખો છો એના આણ્વીય સૂત્ર કીધા. એટલે અહીંયા કીધું છે કે સમઘટકો છે એ કેવા હોય? સમાન હોય, બરાબર. તો મળે છે તમને મોનોહેલો આલ્કેન જ, બરાબર. બંને કેવા હશે? સમઘટકો મોનોહેલો આલ્કેન, કે એમાં એક જ શું હશે? હેલોજન. પણ એના બંધારણ સૂત્ર કેવા હશે? જુદા જુદા. તો ઉદાહરણ તરીકે જોઈએ તો તમારા બુકમાં આપેલું છે એ જ ઉદાહરણ લખું છું. CH3 CH2 CH3. તમને સમજાવવા માટે અહીંયા 2 હાઇડ્રોજન હતા એટલે એક હાઇડ્રોજન હું નીચે લખું છું, બરાબર. ચાલો અહીંયા 3 હાઇડ્રોજન હતા એમાંથી 2 અહીંયા રાખું છું, એક હાઇડ્રોજન અહીંયા લખું છું. મેં કાંઈ નવું કર્યું નથી, છે એ જ છે, બરાબર. ચાલો આનું નામ શું થાય? પ્રોપેન. રેડી? ઓકે.
આની પ્રક્રિયા છે એ હું Br2 સાથે કરું છું, એટલે 2 વખત Br આવી રીતે લખું છું. ચાલો, કોની હાજરીમાં પ્રક્રિયા થશે? યુવી લાઇટ એટલે કે કિરણો, અથવા બીજું શું લખાય? h તમને જે સારું લાગે એ. તો જુઓ, હવે તમારી પાસે 2 પ્રકારની શક્યતાઓ થઈ. કઈ 2 પ્રકારની શક્યતા? તો કે એવું પણ બની શકે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અને અહીંયાથી બ્રોમિન દૂર થાય, એટલે આ વધેલો બ્રોમિન જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો હોય ત્યાં જ જોડાય. બરાબર? આ પ્રક્રિયાની અંદર મેં જે લખ્યું છે હું સમજાવું છું ત્યારે ધ્યાન આપ્યું તો સમજાશે. કોકની ફેરબુકમાંથી કોપી કરશો તો કંઈ ખબર નહીં પડે, ખાલી એટલા ખબર પડશે કે 2 જગ્યાએ રાઉન્ડ કર્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આની અંદરથી આ H અને અહીંયાથી આ Br ગયો એટલે શું છૂટું પડ્યું? HBr. રેડી? ચાલો, તો અહીંયાથી H ગયો છે તો એ Br અહીંયા જે વધ્યો એ ક્યાં જોડાવાનો? જ્યાંથી H ગયો ત્યાંથી જ. તો જો તમને જે છે એ બંધારણ આવું મળે કે CH3 CH2 CH2 અને અહીંયા શું આવી જશે? Br. રેડી? ઓકે. ચાલો, પણ કન્ડિશન એવી પણ બની શકે કે જે Br છે એ આ H સાથે નહીં પણ આ વચ્ચેનો રહેલો H છે એની સાથે જોડાઈ શકે ને. બરાબર? તો આ H અને દાખલા તરીકે વિચારીએ કે આ Br છે એની સાથે ગયો છે, તો અહીંયા વધેલો આ Br છે કોની સાથે જોડાશે? વચ્ચેનો જે કાર્બન જ્યાંથી H ગયો છે ત્યાં જોડાશે ને, કે નહીં જોડાય? તો જો તમને જે સંયોજન મળે એ શું મળવાનું? તો કે CH3 CH, અહીંયા શું મળશે? CH3. આ Br ક્યાં આવ્યો? અહીંયા જોડાણ. રેડી? સમજાણું? ઓકે. તો હવે જો મને આ 2 સંયોજન મળ્યા, બંનેનું શું મળે મને? મિશ્રણ. બરાબર? તો આ બંને કેવા સ્વરૂપે હશે આપણી પાસે? મિશ્રણ મળે બંનેનું. તમે જેને જુદા પાડી શકતા નથી. મેં જો અહીંયા લખ્યું મિશ્રણ અલગ કરી શકાતું નથી. તો જો આનું નામ લખવું હોય તો શું લખાય? 1 બ્રોમો પ્રોપેન. ચાલો, અને આને લખવું હોય તો 2 બ્રોમો પ્રોપેન. ચાલો, આમ જોવા જઈએ તો આ જે મિશ્રણ મને મળે છે એ 45% જેટલું મળે. કેટલું? 45%. અને અહીંયા જે મળે છે એ 55% જેટલું છે એ મળે છે. બરાબર? જે આપણે એમણામ નક્કી કરી શકતા નથી, એ પ્રેક્ટિકલી મૂલ્ય છે. પ્રયોગ કરો, જાતે બનાવો તો ખબર પડે. અલગ અલગ પ્રક્રિયા માટે આના મૂલ્ય કેવા હોઈ શકે છે? વધારે ઓછા હોઈ શકે છે. એટલા માટે આપણા માટે આ પર્સન્ટેજ છે ઇમ્પોર્ટન્ટ નથી. હવે જો આ તો મેં તમને 3 કાર્બનવાળું લઈને સમજાવ્યું, પણ જો દાખલા તરીકે જોઈએ કે અહીંયા પ્રોપેન છે એની જગ્યાએ જો બ્યુટેન હોય તો ચાલો જો કેટલાનું મિશ્રણ મળે? 3નું મળશે. જો બ્યુટેન લ્યો તો તમને મિશ્રણ 1 કાર્બન વધ્યો તો કે મિશ્રણ વધે એવું જરૂરી નથી. જો એવું નથી કહેતો વધે નહીં જ, પ્રશ્ન હશે જ. JEEના મટીરિયલ તમે સોલ્વ કરશો તો એમાં પ્રશ્ન મળશે જ. આ ક્યાં છે? તો આવા પ્રક્રિયક છે એની યુવી લાઇટમાં આની સાથે પ્રક્રિયા કરો તો તમને નીચેનામાંથી કઈ નિપજો મળી શકે છે. બરાબર? તો જો અત્યારે ખાલી સમજવા માટે જે છે અહીંયા હું બ્યુટેન છે એ લખું છું. તો બ્યુટેનનું સૂત્ર શું થાય? CH3 CH2 CH2 CH3. આવું થાય કે ન થાય? ઓકે. ચાલો, જો અહીંયાથી જો એક હાઇડ્રોજન અહીંયાથી જાય એટલે 1 બ્રોમો બ્યુટેન મળ્યું ને મને. ચાલો, કદાચ હાઇડ્રોજન અહીંયાથી જાય તો શું મળે? 2 બ્રોમો બ્યુટેન. હવે જો એક હાઇડ્રોજન અહીંયાથી કાઢું તો એ શું મળે? 2 બ્રોમો બ્યુટેન જ મળે. અહીંયાથી કાઢો તો શું મળે? 1 બ્રોમો બ્યુટેન જ મળે. કારણ કે આ તો તમે જ્યાં હેલોજન જોડાશે અહીંયાથી આપણે શું હશે? ઓછામાં ઓછો નંબર મળે એવી રીતે જ આયુપીએસી નામ કરવાના છે. તો હંમેશા મિશ્રણ કેટલાનું મળે? તો કે તમને જેટલા જુદા જુદા આયુપીએસી નામ મળે ને એટલાનું મિશ્રણ મળે. ચાલો, આની જગ્યાએ પેન્ટેન હોત તો કેટલાનું મળે?
તો 3નું મળે. કયા કયા 3? તો કે અહીંયાથી એક મળે એટલે 1 બ્રોમો પેન્ટેન, અહીંયાથી 2 બ્રોમો પેન્ટેન, અહીંયાથી 3 બ્રોમો પેન્ટેન. હા, હવે ન મળે કારણ કે એ તો અહીંયા જેવું જ થઈ ગયું. સમજણ પડી? તો પેન્ટેન કે તો કેટલા મિશ્રણ મળે? 3નો. હેક્ઝેન કહે તો 3 જ તે. તો હવે આમાંથી ગમે એટલાના મિશ્રણ કે તો બનાવતા આવડે હાથે, બરાબર? તો આપણે બસ એ શીખવાનું છે. રેડી? ચાલો, તો આટલું છે એ તમે લખી લ્યો. પછી આપણે આગળ નવો પોઈન્ટ છે એ જોઈએ. ચાલો હાલો, તો હવે આપણે આલ્કિન સંયોજન છે એમાંથી હેલો આલ્કેન સંયોજન બનાવજો. પહેલી પ્રક્રિયા કેમાંથી? આલ્કેનમાંથી. હવે જે છે કેમાંથી? આલ્કિન સંયોજનમાંથી. એમાંથી સૌથી પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર? તો જો લખાણ છે આવી રીતે લખી શકાય કે આલ્કિન સંયોજનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી યોગશીલ પ્રક્રિયા થઈ દ્વિબંધ માનો પાયબંધ તૂટીને શું નિપજ મળે છે? હેલો આલ્કેન નિપજ મળે છે. તો જો આ પ્રક્રિયા છે આપણે ભણી ગયા છીએ ધોરણ 11ની અંદર. તો જો વાત આવા પ્રકારની છે કે આલ્કિન સંયોજન એટલે શું? તો કે બંને વચ્ચે ફરજિયાત શું હોય? ડબલ બંધ હોય. ચાલો, આ કોઈ જગ્યાએ જોડાયેલા છે, બરાબર? ચાલો, તો આ આલ્કિન સંયોજન, આની પ્રક્રિયા કોની સાથે? તો કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા. તો જુઓ, આ ડબલ બંધ તૂટે તો કોઈ એક પાસે પ્લસ ડેલ્ટા આવે ને કોઈ એક પાસે માઇનસ ડેલ્ટા. તમને સારું લાગે એને પ્લસ કહી શકો અને સારું લાગે એને માઇનસ. ચાલો, આ શું આવશે? પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. પ્લસ કોની સાથે જોડાય? માઇનસ સાથે. માઇનસ પ્લસ સાથે. તો નિપજ તરીકે આપણને શું મળશે? આલ્કેન સંયોજન છે એ મળે. ચાલો, અહીંયા એચ જોડીએ, પ્લસ છે ને, તો અહીંયા એક્સ જોડીએ અને અહીંયા શું જોડીએ? એચ. આને શું કહેવામાં આવે? હેલો આલ્કેન. રેડી? ચાલો, ઉદાહરણ તરીકે જોઈએ તો તમને સાહેબે આ જ ઉદાહરણ લખાવેલું હતું. ત્યાં CH2 ડબલ બંધ CH2. ચાલો, આને શું કહેવાય? ઇથિન. ચાલો, આની પ્રક્રિયા છે એ HCl સાથે કરું તો જો આમાંથી બંધ તૂટશે તો એક માઇનસ ડેલ્ટા બનશે ને એક પ્લસ ડેલ્ટા બનશે. એવી જ રીતે આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા. તો જો પ્લસને માઇનસ સાથે જોડો, માઇનસને પ્લસ સાથે. અહીંયા કોણ જોડાશે? હાઇડ્રોજન. બરાબર? એટલે શું થશે? તમને અહીંયા CH3, અહીંયા CH2 અને અહીંયા શું આવશે? Cl. એટલે મળશે શું? ક્લોરો ઇથેન. રેડી? ચાલો, પણ આ વાત છે કેવી? સંમિત આલ્કિન સંયોજનની. પણ અસંમિત હોય તો, એટલે અસંમિત એટલે કયા કયા? તો અહીંયા વાત કરીએ એટલે ત્યાં આપણે આખી પ્રક્રિયા આવી જાય. તો જો કે અહીં પ્રોપીન જેવા અસમમિત આલ્કિનની પ્રક્રિયા HBr અથવા HCl જેવા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરતા મોનો હેલો આલ્કેનનું મિશ્રણ મળે છે. ઉદાહરણ તરીકે જે છે એ પ્રક્રિયા આપણે જોઈએ તો જો આ જ વસ્તુ તમે ધોરણ 11ની અંદર જોયેલું CH3
CH3 ડબલ બંધ CH2 આની પ્રક્રિયા કોની સાથે HBr સાથે બરાબર। ચાલો હું ફરીથી આખો માર્કો-નિકોનો નિયમ ક્રિયાવિધિ આરે સમજાવવાનો નથી, ક્યાં ભણી ગયા છીએ ધોરણ 11માં। હા, પણ શોર્ટકટ જરૂર યાદ રાખીશું જે આપણે અહીંયા કામ આવવાની છે બરાબર, કારણ કે હવે ક્રિયાવિધિ આમાં ક્યાંય લખવાની નથી, જે તમને 5 માર્કમાં 4 માર્કમાં પૂછ્યો હતો, પણ એવી રીતે અહીંયા 4 કે 5 માર્કમાં પૂછવા માટે આપણે એની ક્રિયાવિધિની જરૂર નથી। તો જુઓ કે આની પ્રક્રિયા જ્યારે HBr સાથે થાય ત્યારે તમને 2 પ્રકારની નિપજો છે એ આની અંદરથી મળે બરાબર। કઈ 2 પ્રકારની નિપજો છે એ મળે તો કે એવું બની શકે કે આ ડબલ બંધ તૂટે ત્યારે બંધમાંના ઇલેક્ટ્રોન જે છે એ આ કાર્બન લે તો એની પાસે કેવો આવે માઇનસ ડેલ્ટા, આની પાસે પ્લસ ડેલ્ટા આવે ને। તો જુઓ HBr છે એમાંથી આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા છે। તો જુઓ આપણને પહેલાં કન્ડિશન પ્રમાણે શું મળશે તો કે CH3 અહીંયા પ્લસ ડેલ્ટા છે એટલે એની સાથે કોણ જોડાય માઇનસ ડેલ્ટા એટલે Br, અહીંયા શું બની જાય CH3, એક નિપજ આપણને આવી મળશે। કન્ડિશન પ્રમાણે એવું જોઈએ કે બંધમાંના ઇલેક્ટ્રોન છે આને મેળવ્યા છે અને આને જાતા કર્યા છે એટલે પ્લસ ડેલ્ટા બરાબર। તો જુઓ બીજી નિપજ કઈ મળે તો આવા પ્રકારની મળે CH3 CH2 CH2, અહીંયા શું આવશે Br। રેડી, ચલો આનું નામ લખવા છે, આનું નામ શું થાય 2 બ્રોમો પ્રોપેન બરાબર, અને આનું નામ 1 બ્રોમો પ્રોપેન। હવે જો કે જેમાંથી આ નિપજ છે આપણી કેવી નિપજ હશે મુખ્ય નિપજ હોય ને માર્કો-નિકોના નિયમ પ્રમાણે, અને આ નિપજ કેવી હોય ગૌણ નિપજ હોય બરાબર। તો જો આના માટે ફક્ત આ સેન્ટેન્સ છે યાદ રાખવાનું, આ કયા નિયમને અનુસરે છે માર્કો-નિકોનો નિયમ છે બરાબર। તો એના માટે શું યાદ રાખશું તો જો આ એક લાઈન બધી જગ્યાએ કામ આવશે બરાબર। તો જો વિદ્યુત ઋણ ઘટક કોની સાથે જોડાય ઓછા H પરમાણુ ધરાવતા કાર્બન સાથે જોડાય છે, જે શું હોય મુખ્ય નિપજ હોય, જે શું હોય છે મુખ્ય નિપજ હોય। તો જો અહીંયા વિદ્યુત ઋણ ઘટક કયા કાર્બન સાથે તો કે આની પાસે ઓછા હાઇડ્રોજન છે ને આ બેની સાપેક્ષમાં બરાબર, તો એની સાથે જોડાણો એ નિપજ આપણી કઈ થઈ મુખ્ય નિપજ થઈ બરાબર। પણ આ જ વસ્તુ આપણે જો પ્રતિ માર્કો-નિકોના નિયમની અંદર એપ્લાય કરવી છે એટલે આપણે અહીંયા લખીએ છીએ અપવાદ બરાબર। ચાલો તો જુઓ આને આ જ પ્રક્રિયા CH3 CH ડબલ બંધ CH2, ખાસ ધ્યાન રાખજો કે આ ફક્ત HBr હારે જ પ્રક્રિયા આપે છે, પણ બધી જગ્યાએ HBr લખીને આપેલું હોય એટલે એ આપણો પ્રતિ માર્કો-નિકોનો નિયમ હોય એવું જરૂરી નથી। એના માટેની આ કન્ડિશન યાદ હોવી જોઈએ કે અહીંયા હંમેશા શું આવવું જોઈએ પેરોક્સાઇડ। જો એના ઉપર પેરોક્સાઇડ લખ્યું હોય ને HBr હોય તો જ શું થશે તો કે પ્રતિ માર્કો-નિકોનો નિયમ। બીજા નંબરની વાત કરીએ તો એને શું કહેવામાં આવે ખાસ અસર બરાબર, અથવા પેરોક્સાઇડ અસર, આ 3 રીતે એને ઓળખી શકાય। તો આના પ્રમાણે જોવા જઈએ તો મુખ્ય નિપજ છે એ આપણા માટે આવા પ્રકારની હોય, એટલે કે અહીંયા Br અને શું કહેવાય 1 બ્રોમો પ્રોપેન। તો જો આના માટે આપણે શું યાદ રાખવાનું છે તો આટલી બાબત યાદ રાખવાની, શું તો કે વિદ્યુત ઋણ ઘટક કોની સાથે વધુ H પરમાણુ ધરાવતા કોના સાથે હોય કાર્બન સાથે જોડાય છે,
તે નિપજ કેવી હોય? મુખ્ય નિપજ હોય છે. અને આ બે લાઈન છે ને એની ઉપર તમારા લખાણ સંબંધિતના પ્રશ્ન આવી ગયા. ક્યાં તમારે ક્યાંય ક્રિયાવિધિ લખવાની થતી નથી. આ બે લાઈન જ યાદ રાખવાની છે કે માર્કોનિકોનો નિયમ, તો આ આઈએમપી લાઈન ખાસ યાદ હોવી જોઈએ. અને પ્રતિ માર્કોનિકોનો નિયમ, તો આ આઈએમપી લાઈન છે એ યાદ રહેવી જોઈએ. એટલે તમને ઓટોમેટિક નિપજ છે હમણાં મળી જાય. મેં કીધું એમ શું આની અંદર ક્રિયાવિધિનું હાલ મહત્ત્વ છે નહીં. આપણા માટે તો મુખ્ય નિપજ કઈ છે એ લાવવી મહત્ત્વનું છે. રેડી? તો આપણે એક જ જે છે હવે બનાવટ હાઇડ્રોકાર્બનની બાકી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.